તો જગત મંદિર બાદ હવે શામળાજીની પણ વાત કરી લે, કારણ કે શામળાજીમાં પણ અદ્ભુત રોશનીથી મંદિર અત્યારે ઝળહળી રહ્યું છે। જન્માષ્ટમીને લઈને તમામ તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે। આપને કહી દઈએ કે યાત્રાધામ શામળાજીમાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી આ અદ્યતન રોશનીથી ઝળહળતો આ મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે। રોશનીનો આ ઝળહળાટ આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે અને તે અત્યંત મનોહારી પણ લાગી રહ્યા છે દ્રશ્યો। અહીં શરૂ કરાયેલ વિશેષ લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજીના દર્શને પણ ઉમટતા હોય છે। ત્યારે જન્માષ્ટમીના અવસરે સવારે મંગળા આરતીથી લઈ રાત્રિના 12 કલાક સુધી ઉત્સાહપૂર્વક ઉજવણી કરાશે। મોટી સંખ્યામાં ભજન મંડળીઓ જોડાશે અને મટકી ફોડ જેવા કાર્યક્રમો પણ થશે। આપ જુઓ, અમે આપની દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ અરવલ્લીનો આ ઝગમગાટ અને તેની સાથે સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ભગવાનનું આ સ્વરૂપ કે જેના દ્રશ્યો ખૂબ જ સુંદર અત્યારે સામે આવી રહ્યા છે। ખાસ વાત તો એ છે કે હવે આવતીકાલે જન્માષ્ટમીનું જ્યારે પર્વ છે એ પહેલાં અલગ અલગ કૃષ્ણ મંદિરોની શોભામાં અભિવૃદ્ધિ થઈ રહી છે।